છત્રાલા ગામના વિકાસ કામોમાં થયેલા આક્ષેપોની તપાસનો ધમધમાટ. ડીસા તાલુકા વિકાસ અધિકારી સહિત ટીમે સ્થળ પર કર્યું નિરીક્ષણ. છત્રાલા ગામમાં થયેલ વિકાસથી લોકોએ સંતોષ માન્યો. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના છત્રાલા ગામમાં વિકાસના વિવિધ કામોમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિ થયાના આક્ષેપોના પગલે ડીસા તાલુકા વિકાસ અધિકારી દ્વારા સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ગામમાં પૂર્ણ થયેલા વિવિધ વિકાસ કામોનું નિરીક્ષણ કરવામાં આવ્યું તેમજ સ્થાનિક લોકોના અભિપ્રાયો પણ લેવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ છત્રાલા ગામને અંદાજે રૂપિયા 11.50 કરોડની ગ્રાન્ટ હેઠળ વિવિધ વિકાસ કાર્યો માટે ફાળવણી કરવામાં આવી. આ કાર્યોમાં નાણાકીય ગેરરીતિ અને ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો સાથે જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરતી અરજીઓ સંબંધિત તંત્રને કરવામાં આવી. જે અનુસંધાને તાલુકા વિકાસ અધિકારીએ સ્થળ પર તપાસ શરૂ કરી. તપાસ દરમિયાન અધિકારીઓએ વિવિધ વિકાસ કામોનું સ્થળ પર નિરીક્ષણ કર્યું તેમજ જે વિસ્તારોમાં કામો કરવામાં આવ્યા હતા ત્યાંના સ્થાનિક રહેવાસીઓ અને સંબંધિત લોકોના નિવેદનો પણ નોંધ્યા હતા. આ દરમિયાન ગામમાં કેટલાક ગ્રામજનોએ વિકાસના કામો યોગ્ય રીતે થયા હોવાનું અને તેનાથી સંતોષ હોવાનું જણાવ્યું. તપાસ દરમિયાન પંચાયતના વોર્ડ સભ્યપતિ તેમજ આક્ષેપ કરનાર જયંતિભાઈ રાવળના નિવાસ સ્થાને કરવામાં આવેલા પતરાના શેડ અને ઘર આગળ બ્લોક પેવિંગના કામનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું. સ્થળ પર થયેલી ચર્ચા દરમિયાન તેમણે પોતાના ઘરે સંબંધિત વિકાસ કામ થયાનું તેમજ તે અંગે સંતોષ હોવાનું જણાવ્યું. હાલ સમગ્ર મામલે તપાસ પ્રક્રિયા ચાલુ છે. તપાસ પૂર્ણ થયા બાદ હકીકતો શું સામે આવે છે અને સંબંધિત તંત્ર દ્વારા મામલે શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર રહેલ છે. અહેવાલ જીગર ચાવડા, ભીલડી. તમે પછી આપણે કયું કામમાં જે બ્લોક બીજા છે, શેડ બીજા છે, એરિયા માતાજીના મંદિર માટે તમે ગ્રામ પંચાયત પાસે માગણી કરી હતી? હવે કરેલી સાહેબ, ખોટું તો ના કહેવાય. પંચાયત દ્વારા કામ કરવામાં આવેલું છે, માગણી કરી. એની પહેલા જે આ શેડ ને આ બ્લોક બીજા નતા નોખલા ત્યારે કેવી તકલીફ પડતી હતી? ઘણી સાહેબ, એટલે માતાજીના માતાના દર્શન મંદિર કરવા આવતા ત્યારે હું ગારો બીજો આવ્યો સાહેબ, તો સમાનું તો અવરાતું જ નહીં. બરોબર. અને આ કોમ કેવું થયું છે? જબર. આ કોમ થી તમને સંતોષ છે? સંતોષ અમારો આત્મા તમને ખૂબ ભગવાન લાભ આપ્યો. બરોબર. હવે ગામના અમુક લોકોનું એમ કહેવું છે કે આ કોમ થયું નથી ને પૈસા ઉપડી ગયા. એ વાત સાચી ખોટી? કોમ કર્યું છે ને પૈસા કોમો વાપર્યા છે. શું કોમમાં અમુક જણા લોકો એમ કહે છે કે એ વાત તો ખોટી છે ને? બરોબર. પછી અમુક જણા મૂળ કહેવાનો મતલબ એમ કે આ મીડિયામાં ફરવે છે કે ભાઈ આ ચેરમેન ખોટું કરે છે. તો હવે આ અમે કોમ જોવા આવ્યા હતા, એ કોમ થી તમને પૂરો સંતોષ છે? તો હવે આ જે સાહેબ બેઠા છે, અમે પંચનામામાં તપાસ કરે એમાં તમે સહીઓ રાજી ખુશીથી કરો? કોઈના દબાણ થી કે મંદિર આગળ રોડ બોડલ જાય. તમારે માગણી હતી આ રસ્તાની? માગણી હતી. બોલો ભાઈ સાહેબ, માગણી હતી. માગણી હતી. બરોબર. આ રસ્તો નતો એના પેલા શું તકલીફ પડતી હતી તમને? દર્શન કરવા માટે તકલીફ ખૂબ હતી. બરોબર. આ કામ ગ્રામ પંચાયતે કર્યું છે ને? કેવું કામ થયું છે? કામ સરસ છે સાહેબ. આ કામથી તમને સંતોષ છે? હવે આમાં એવું છે કે અમુક લોકો જે ગામના લોકો છે, કામ થયા નથી ને પૈસા ઉપડી ગયા છે એવી રજૂઆત છે. અમુક જણા આપણે ટીવીમાં મીડિયામાં આ લોકો રજૂઆત કરે એ વાત ખોટી છે ને? આ લોકો પ્રચાર પ્રસાર કરે એ લોકો ખોટું છે. હવે આ જે કામ થયું છે એ બદલ તમારે પંચો તરીકે હોય સહીઓ કરવા તમે રાજી ખુશી? ડબલ કરવાના, ડબલ એક નહીં. બોલો શું નામ કાકા તમારું? મારું નામ બાસ્કુજી સરકાર સોલંકી. કામ શું છે?
એ પેટના. હા, વળિયા. થોડું ઘણું રહી જવા દે, આ રીતે બસ કરે. કોઈ હા, ખરી. આપણે કરવા એવું તો બને જ નહીં કે નહીં. ભાઈ કે ભાઈ કોણ સહીઓ કરો લે રાજ્ય અમને આવશે કરો કરો દાદા એમાં કશી કોણ દેખાય ને મને દેખાય છે મને એવું લાગતું તમે તપાસ કરી